મહિના હેતરમાં આવ્યો એ પાછો સેવો બીવાતો તો પણ હેતરમાં નતો આવી એક તો આ રાયડો જો આજે આબાનો મેળ આવ્યો છે એ પાછું ખેમાનું હારું થજો તે આ તાવીજ બનેલા આવ્યો છે તે અમને સોમલો હું બીવરાવતો નહીં આજ રાતે એવી ઊંઘ આવી છે ને તે હવારે ડોશીને ઉઠાડે ને તાને ખબર જ પડી કે હવાર પડી છે નકર આમ તો ઊંઘું ને તો હમુરથી ઊંઘ જ ના આવે 4 ગોદરો ઓઢું કે 5 ગોદરો ઓઢું તોય હમુરથી ઊંઘ ના આવે જોર જોરેની વશો દાબો ને તોય ફટ લઈને ખુલી જાય જોર જોરેની વશો દાબો ફટ લઈને ખુલી જાય એવું લાગે કે સોમલો મારા બાજુમાં આવી ગયો અને અમુ મને મહી નાખશે એવી બીક લાગતી હતી પણ અમુ તો વધો આવ્યો જ નહીં અમુ તો આ ખેમલાઈ તાવીજ બની આલ્યું છે ને અમે ચિંતા નહીં સોમલાની બીક બધી જતી રહી છે અમે સોમલાથી બીવાની જરૂર નહીં કીધું આજ તો ખેતરમાં ઓટો મારી આવ્યો છે રાયડો બાયડો જોઈ લઉં એટલે કમ્પ્લેટ ના હોય તો ફરીથી પૈ દેવો છે મહિના મોરી પાયો તો પણ અમુ પાછો પીવા આવી જશે એટલે હું પૈ દેવો પડશે આમ તો બીવાતું ખેતરમાં આવવું પડતું હતું પણ આજ તો હમુરથી બીક જ નહીં લાજી આખા ગામમાં ફરતો આવ્યો બધા ક્ષેત્રે ફરતો પછી રાયડા આવ્યો છું અમે ચિંતા નહીં બિંદાસ ફરવાનું રાજા છીએ રાજાને જેમ જ જીવવાનું અમે ચિંતા નહીં નાવો તો પાવાનું પાણીનું કેવું પડશે બોરવાળાને કે ભાઈ પાણી આલી દે રાયડો અમે પીવાઈ ગયો છે જીવનલાલનો ઓહો રાયડો જોજો સેવી શાગવાઈ છે ઓહો જીવનલાલ શું આવ્યો પાછો ભણો છે ફૂલ ભરીને મન લાગે છે ધુવાળે જતા રહો અરે ભણા શેટર આકોટા કરો તો કહેવાનું કે હું ભણો આવું છું અરે અસુબાની ફાળ પે જાય સોમલાની અમે બધું જતું રહ્યું ફાળે ના પહેરી જાય કે બીખે ના પહેરી જાય હું જીવનલાલ રાયડો જોમ્યો છે અરે ભણા ગમે તે બાદથી જોઈએ પીળો કલર અરે ભણા રાયડા તો આજ મહિના આવ્યો છું મહિના જોવા જતા હતા અરે હું જો આવા સોમલો મહિના આખા જોવા આવતો તો પણ આજ તો તાવીજ બની આલી છે ને એવો ઊંઝો છે આછી રાત આજે કીધું અમો બીક જતી રહી અરે તમે તો ગોદડા લઈને ઊંઝા છો હું તો વગણ ગોદડા ખરો ને ઊંઝો તે હુઈ જો તે હવારે શાંતિથી ઉઠ્યો 8 વાગે અરે ભણા મને એ ડોશીને ઉઠાડો તાન તો ઉઠ્યો જ છું ન કોમ તો હે ને આછી રાત ઊંઘ ના આવતી તા ફરગાવતો ચેલા આયા છો હેતરમાં ઘેર જઈને આવ્યો અરે ઘેર ઉલ્યા જવું પડે ખબર તો હોય કે હું તો હેતરમાં ફરતા થઈ જાય જીવનલાલ 3 હેતરમાં ફરી આવ્યા પેલા તમાકુ જોઈ આવ્યો પછી પેલા ખૂણા ઘઉં જોઈ આવ્યો પછી રાયડો જોવા આવ્યો સમાચાર મળ્યા કે હેતરમાં જશે એટલે માર ખબર પડી જાય કીધું મન લાગે છે આ વાબા વાળા હેતરમાં જશે અરે ભણા હું બીક જતી રહી કા એટલે કીધું વગડા ફરવું પડે ગામમાં ફરવું પડે આ તાવીજ નો ઘણો ફેર નહીં પડી ગયો જીવન ખેમાઈ તો આપણું દુઃખ બધું કાઢી નાખ્યું અમુ શું ખાઈ ગયું અને મોહ કહેતો તો ઇમનામ નહીં આવ્યો બોલાવા આવ્યો છું ઘેર જઈને આવ્યો પણ કે હેતમ જાય એટલે પાછો હોય રાયડા આવ્યો મને ખબર હતી કે વાબા વાળા હેતરમાં જ હોય રાયડા અમુ પાછો વળી હું ડખો પડ્યો તે જીવન ને બોલાવા આવ્યો ડખો કશું નહીં પડ્યો સુખ શાંતિ વાત કરવાની છે મારા મામો કહેતા હતા કે જીવનલાલ ને ભણા બોલ્યા ઘેર જઈને તે મેં કીધું કશો વાંધો નહીં બોલ્યા આવું છું સારું હેડ તે હું તો આવું મને તો શું વાંધો છે અમે ચિંતા નહીં કરવાની અમે કમ્પ્લેટ આ તાવીજ પહેર્યા છે ને કોઈ ભૂત પલિત કશું નહીં આવે જીવનલાલ અમે બેવાના દાડા જતા રહ્યા આ કીધું એકલો કેટલો ફરીને આવ્યો ઘેર જો ઘેર થી પાછો ખેતરમાં આવ્યો શોય મને કશો ભણકાર આવ્યો નહીં અમે ભણકારા જ્યાં સોમલા નું ભૂત જતું રહ્યો આ બારછા ને ખાલી તોય બીવા છે સાચી વાત છે જીવનલાલ આખા વાટામાં પીળો રાયડો તમારો જ દેખાય છે હો અરે ભણા હું પૈ દેવો છે કારણ કે મહિનો થયો પાયે ના પૈ દો આ તો નેતાળું છે એટલે ટક્કર લીધી ના કતારે હુકાઈ જવો હોય જીવનલાલ મહિના તો મોમો પાછા બોલાવતા છે કેમ ના આવ્યો કીધું છે કે હાલ બોલે ના ભણા અરે કશો હતો ને હેડ ને હા સમૂહ શાંતિ થઈ આજની રાત ખરી ને એવી ઊંઘ આવી છે ને અને ખેમાના ગોરીને ખરું ને જબરજસ્ત કામ કરી આલ્યું છે હા ઊંઘ તો હું આવી છે અને હું તો ગામમાં ઓટા મારું ને તો હું વધો નહીં હું બીક જેવું કશું લાગતું નહીં ના આજ તો સારું છે પણ આ જીવણિયાનું એક કામ આવ્યું છે ને તે આ કામ થઈ જાય ને તો મારી ખરે થોડી આબરૂએ વધે ગામમાં અને જીવણિયાને મનથી એવું લાગે ના સરપંચને મારું કામ હારામાં હારું કર્યું છે પોણાને મોકલ્યો તો છે અને જીવનની આ ગમે એવું જ છે જીવનની આ હરખ નહીં માય પણ પેલા કોમ કેવું નહીં જીવણીઓ આવે ને એટલે કોમ કેવું છે ફાયદાની જ વાત છે જીવનના અને અમુ તો ખરા ને સોમલા નહીં સોમલાનો બાપ આવશે ને તો અમારો અમુ બાલે ઓકો નહીં કેવો બેઠા છે મોટામાં તો મારા મામો
સુખનો સૂરજ ઉગ્યો. અમે નહીં ઉકાર જીવનલાલ. તારા મોઢા ઉપરથી ખબર પડે છે કે ના ફૂલ સેવા જરૂર છે જીવનના મોઢામાંથી. સરપંચ બીવાતો ફરતો તો પણ આ તો રાજાન ગોરી ફર્યો છું. બધા હેતરે ફરી વળ્યો 1 મહિનો. 1 મહિના અરે હેતરમાંથી બોલ્યા મામા હેતમ જતા રહેતા જીવનલાલ તો હું તો જો ને પણ કૂતરું એ આડું આવ્યું નતું જીવનલાલ હો શું શું એ કૂતરું નહીં? નહીં આ પહેર્યા પછી તો કશું જોવા જ નહીં મળ્યું કશું જીવણિયા પડકારે જોતો ખરો નહીં પણ આ ગોરીને સેવી દવા કરી છે. અરે જોરદાર દવા કરી. સરપંચ હું તો કહું ખેમાનો આભાર માનવો પડે. ત્યાં વિધિ કરે લાયો. પૈસા લે ને આલવર કરજો હો પછી. હા, પૈસા નહીં ભૂલી જઈએ એટલે જીવણી હાના પૈસા હાલ હાય ન આવી એટલે તો અમાર ઓલે લાવ્યો છું. તારો ભાઈ છે તારો ભાઈ મરીને હેરાન કરતો તો માણ્યું ખબર નહીં પડતી મૂર્ખા. તે કાઢી નાખો લાવ. એ જીવનલાલ કાઢી ના નાખા આમાં પૈસાનું જવા દે કે તેલ પીવા કોઈ હંગાતી બધીને થોડા લઈ જાય. ના સરપંચ જે કામ આવે કયો શું કામ હતું? જીવણ, એક હિસાબ કરવાનો હા. આનો હિસાબ. હિસાબ નહીં કરવાનો શાંતિથી પેલા વાત હોભળો અમાર મામો વાત કરી જીવણિયા તારા ફાયદાની વાત છે ને તને ખરા ને હરખ્યા નહીં માય. આજ સુધી બધું નુકસાન જ આવ્યું. સરપંચ આજ સુધી કદી ફાયદો નહીં થયો કયો આ જીવનનું. આજ સુધી ફાયદો નહીં થયો પણ આજ ખરા ને સરપંચ એવી વાત લાયા છે ને તારા મોટામાં મોટો ફાયદો છે જીવણિયા. અરે સરપંચ હું વાત કરું નુકસાન જ નુકસાન હેડ્યું આવે આજ કયો. સુધી તારા કોને કદી હારી વાત વાપરી રા કદી પણ વાત આજે નહીં. ઘણા દારે તો હારી વાત વાપરે હે. એવી તો શેવી વાત છે અરે સરપંચ. જીવન અમુક ખરા ને તું ખરો ને વેવાઈ બને વેવાઈ. જોયું એમાં બોલાવા મોકલ્યો છો આમ સરપંચ ઈમાન કોનામાં માલ ફુવા જેવું મોઢું કે કઈ નાખે છે. હતારો જીવનલાલ હતારો અલે ભોણા માલ ફુવા જેવું જ મોટું કરું કર. એમ નામ હગું થયું નહીં ચોથી વેવાઈ બનતો શું વાત કરો છો? આગું થઈ જાય જીવન માર ભાઈ તારા હમજ બેઠા છે સરપંચ મજબૂત થડ્યું છે આ કત્તો. જોયું એમાં બોલાવા મોકલ્યો તો મને હારું લાગ્યું કે ના લાગ્યું? અરે સરપંચ અરે હારું જ લાગે કે તમે મોરવાઈ હોય મજબૂત તો પછી મારા શું જોવાના આવે છે? જીવણિયા પણ મારે તને એક જ વાતને ચોખવટ કરવાની છે. હા. તને ખોટું તો નહીં લાગે ને? અરે ખોટું લાગે મારા દુશ્મન ને જીવન નું શું કરવા લાગે? તો ઢોલ વાગી રહે જીવન પીપુડી વાગી રહે. કશો વાંધો નહીં ઢોલ વગાડીએ પણ અરે આમ ગામમાં ખબર પડે કે ના જીવન મુસાનનો છોકરો પહેર્યો. હારું સરપંચ તમે મોરવાઈ હોય તો હું વાંધો તમારે હારીમાં હગું કરાવો છો? મારી હારીમ ની વાત નહીં કરતો તારી હારીમ કરાવવાનો. એ સરપંચ તમને શરમ આવે છે કે નહીં બોલતા? ભૂલી જો જીવણિયા. જો મારી હારીમાં હગું થાય મારા છોકરાનું ના થાય મને ખબર ભૂલ પડે થઈ છે. ગઈ જીવનલાલ માર મામાની કોઈ હું બળજો નહીં જીવણિયા. તમે વાતો કરો છો ને? આ તો ભૂલી જો તારા ભાઈની હારીમાં હગું કરવાનું છે. મારો ભાઈ જીવણિયા સોમલાની હારીમાં હગું કરવાનું છે. હા સરપંચ ઈ કણ થાય મારી હારીમાં ના થાય થાય પછી. કે ના થાય? થાય જીવન આ વાત તો ખરી ને શાનની મારા પહાણ આવી હતી પણ આ સોમલાનો ડખો વચમાં પહેરી ગયો ને મગજમાં એટલે વાતમાં ભૂલી ગયો પણ આ રાતે ઊંઝો ને કીધું જીવનને અમારા પાસે આટલું કામ કરી છે આટલા પૈસા વાપર્યા છે તો હારું હગું હોય તો જીવનના ઘેર જ ના કરાવું. કશો વાંધો નહીં હગું કરાવતા હોય તો ઢોલ વગાડી દઈએ કંકુતરીઓ સપાઈ દઈએ છોકરાને પહેરાવી દઈએ. અરે સોનામાં સુગંધ નહીં મળી જાય. અરે મરી જ જા કા સરપંચ આ વાત તો મને ખબર જ નથી. આ તો સારું કર્યું તમે વાત કરી સોમરો તો મરવાનો તો મરી ગયો. આમાં મરી જાય પછી કઈ આપણે શેરી ના પાસે ના મળી જવાનું હોય. આમાં એને આજ સુધી કદી વિચારી નહીં લે ભણે કે અને મરી જા પછી શિયો પાછો આવવાનો જીવનલાલ ના આવે. હગું કરાવવા પાછો આવશે આ સોમલાનું લીટું પુહાઈ જાય અને તારું લીટું ઈકન ચાલુ થાય. હા વટામાં તમે ત્યાં જતા થઈ જાઓ અરે ભણા હારું કા માર તો જવાબ તો થાય તારે કે પાસે. સંભાળવા થાય કે સોમલાની હારી વેકન થાય અને હા. મારો છોકરો ત્યાં પહેરાવે. હા, તાણી પછી અને સરપંચ હું તો શું કઉ છું ખબર મારા છોકરાને ત્યાં હગું થઈ જાય ને એ રાજ મેં લામ છે જીવન. તો પછી ઈકણ વેવાઈવટામાં મુયાન આ કોયલની શોક વાર પાડી દઈએ. એ મૂર્ખા પેલા તારું ઠેકોનું પાર કે પછી કોયલ નું પારજે. અરે મારા ભાઈબંધ એક છે ને છાના કીસે કે મારા બાઈ લાંબી છે હું તો એવું વિચાર કર્યો ના તો કોયલ ને વરાઈ દેવું. જીવણિયા હાલ ના જવાય કણ હમા પગલે એવું કેવાય ડફણો પર બૈરામાં. હમણાં મોઢ હરખાઈ આવી છે છોકરાની ને પાછું આ ભેળાઈ જાઓ. પેલા તારા છોકરાનો દોરો બંધવાની વાર રાખ્યો પછી બીજો ના બંધવા જજે. હા વાત તો સાચી કરી આપણે જઈ નીકળ કે સોમલો મરી ગયો તો કિસે રીતના મરી ગયો. એ જીવણિયા એ વાત આપણે ઉઘેરવાની જ નહીં. અરે કશો વાંધો નહીં તમે હગું કરાવતા હોય તો હું કોઈની વાત નહીં કરું બસ. અરે જોયા જેવું ના હોય સરપંચ ગોમના જોચો હગું ના કરાવે એવી તેવી વાત મારા પાસે ના આવે જીવન પણ આ તો ગામમાં રાતી ખરે નજર નાશે ને પણ મને શું મગજમાં ના બેઠું અને તારા પહાણ જ મગજ બેઠ્યું. સારું કશો વાંધો નહીં સરપંચ તમે મોરવાઈ હોય તો મારે શું જોવાનું. માણસ ઉપર થાય આ ઉદાહરણ ધોવા ઢોલ વગાડી દે. માણસનો. અત્યારે હગું કરી મેં લે. હઉ
બે વેવાઈઓને હમા મિલાઈ દઉં ના હોય તો- ગમે ને એટલે આગળ વાત હેડારું ગોળ ખવડાવી દે હોમી હોમાં હાલ ભણા ના હોય તો જોઈ આવશું. ઈ પાછા મૂસોના પાવર ના બતાવતા પાછા ના ના વેવાઈવટામાં મૂસો બતાવતી હે. ઓવા પાછાને કોકને ગમક ના ગમ અત્યારે તો ના ગમે કોઈ નહીં. અત્યારે વેવાઈ મોતા મેહન આપડે ભૂઈ બેવું હારું જીવન કશો વાંધો નહીં સરપંચ. ને કા આપણ નરિયાનું ઠેકોન ના હોય ને હમુ દાબુ હકવાઈ જેત મેરાવા ના આવે. તાણે તાણે પછી પછી ના ના કશો વાંધો નહીં. એ તો આપણે બધી વાત તમે કરી લેજો. આપણે શું છે ખબર છે ને? જીવણિયા તું હમો છું ને એવો જ વેવાઈ છું કશો વાંધો નહીં. આપણા જેવો માણસ જો. વેવાઈ ની કે કોઈ બેહી જતી બેહી રહ્યું ના ના ભૂષાન તરસ્યા એવા વેવાઈ જો તાણે આપણે તો. પછી ઈમો કીસી આછી રાતના ઉજાગરા થતા નહીં બોલો. પેલા ખરા ને શોમા કાકાની બીક લાગતી એટલે ઊંઘ ના આવતી અને અત્યારે હાલ શોમો કાકો આવી ગયા છે ને એટલે ઊંઘ આવતી નહીં. આ કેળો ને બેડો એવું દુખાય છે ને આછી રાત પાહો મેળ્યામાં હા નીકળી ગયો છે મારો અને પાછા આવીને ભેગું હુઈ જાય છે ને પેલી ભેંસ રાખતી હોય ને ભેંસ એવો તો એવાનો નાખો ના બોલાવશી. કંટાળી ગયો છું હો. આ માણસ માટે ના હોય ને તો બીજા મોતાની વ્યવસ્થા કરવી પડશે. ને કે શિકાર ભેગું ઊંઘું છે ને પેલા ઊંટના જેમ પોળા થઈને ઉપરથી મારે જ દબાઈને પડ્યું રહેવું પડે છે. અને પાછા રાતી તો ઊંઘાડ્યા હતા ને બે ગોદડો પાછા આવ્યો તો તે મારું ગોદડું માણસ ખેંચીને હુઈ ગયો. મેં કીધું કશો વાંધો નહીં. હેડો આટલા દાડા રખડ્યો છે તો એ હોય શાંતિથી ઊંઘતા. અમે કીધું ઉઠ્યો છું ને તે ના હોય તો જીવણિયાના સરપંચના ભોળાના બાબુજીના બધાના સમાચાર લઈ આવું. આ બધા હોલા ભણકલ રહ્યા એ રાતી શિખર ઊંઝ્યા હતા કે બસ એક નંબરના ફટ્ટું છે ત્યાં હદે ઊંઝ્યા નહીં. એટલે કીધું ના હોય તો થોડી વાહ વાહ કરાતો હોઉં અને યુવાના પાસે જતો હોઉં ને સમાચાર લેતો હોઉં. આમાં આગળ શું ચાલે છે ને શું નહીં, શું કરે છે ને શું નહીં કરતા એ બધું જોવું પડશે. પછી મારા રાગે રાગે પાછું ઓહો મારા ઓળખ્યા આ બધું સારું કામ મેં કરી આલ્યું છે અને ખાટલામાં ભેગા થઈને આ બધા ભેગા બેઠા છે. મોનો ના મોનો કોક ખીચડી પકાવતા હોય ને એવું લાગે છે. જવું તો પડશે મારે. જીવણિયા બધા ઠાઠમાં રહેવાનું નહીં હો પાછો અરે ઠાઠ બાટ કશું નહીં કરવાનો. ખાલી પજેલાજ એ ખેમા, તી તો મારું સેવું કામ કરી નાખ્યું. આ બોલ આમાં બીક બધી જતી રહી છે. જતી રહી બધાની બીક અરે જતી બધી રહી. સાપ જતી રહી. અરે ખેમા આમ તો ખરું ને હા. ચોમલો મારું કચરિયું કાઢી નાખો પણ આ તો હવારે ઉઠીને કિલો કચરિયું મું ખાઈ ગયો. ઈનું કચરિયું કાઢી નાખ્યું તમે. ખરો તારો ગોળીયો હા હા અમારો અઘોરી કોઈ જેવો તેવો નહીં ને. હજી તો ખરો ને કદાચ કે સપનામાં આવતો હોય વિચારોમાં આવતો હોય ને એ કાઢી નાખ્યો કેમ હું. હા કે અઠવાડિયું તપ કરીને આવું ને પછી મને ખેમાભાઈ ભેગા તને થજો. સપનું આવે અરે હમુરતું ને યાદ મને આવતું નહીં નહીં. હતું. મને તો યાદ આવતું નહીં કે મારો ભાઈ હતો એવું. આવી વસ્તુઓ રે જોયું ખેમા હું તો યાદ નહીં કરતો કે મારો ભાઈ હતો. કમાલ કહેવાય જીવડિયા. શું કરવા યાદ કરો? પણ આવી વસ્તુઓ ખરી ને અમુક સમય આવી જાય અમુક પર ચોગડિયું બાજી જાય ને જીવન એટલે પાછું મગજમાં ચડી જાય. પર ચોગડિયું બાંધે એવું જ હા, નહીં નહીં. નહીં કુટમાં અઠવાડિયાની જ મુદત છે પાછા ભૂલી ના જતા. ઓવર અધર ચડી જવાનું ને પછી ભોય પડવું પડશે. અઠવાડિયે પછી ઓવર ગમે તેટલી ચકલી ઉડીને અધર થાય ને પણ એને દોણો ખાવા તો નેચે આવવું જ પડે. એ મારે આપણા અઠવાડિયા માટે જ બોધ્યાલેલું છે. અને ઓવર અઠવાડિયા પાછા પછી પાછું હતું ને એવું ખેમા ના એરા તપ કરીને આવશે ને એટલે આ વખત બધું દુઃખ વાળી તોડીને એરા લઈ જાય. તો એની બરાબર. ચિંતા ના કરતા. પણ તું જોતો ને જોતો સોમલા નહીં લઈ જવાનો હતો. અમે જીવણીયા લ્યા. ઉધામ ભરીને લઈ જાઉં હું. હું તો એમ કઉ છું અઠવાડિયું આ ટાઈમ જતો રહે ને એ પેલા ના આવે તો તારી વાત પટાઈ દઈએ. હું કીધું અરે પટાઈ દેવાની એક. જમીનનું કામકાજ લઈએ લીધું. જમીન ને હાલ પડતું મેલક હાલ એક ખારું કોમ લીધું છે ખેમા વળી પાછું નવું હું કોમ જીવણીયાનું જીવણી હું કરે છે જીવન કોમ તમારે છે. મોહનથાળ ખાવાનું. હા એટલે આ બધું. ગોમ જમાડતો નહીં પણ છોકરો પૈણાવે છે તારા ખરું ને નોટો ઉડાડવાની છે નોટો જીવણીયા માટે તો એક નહીં બે નોટો નહીં 5 નહીં 10 નહીં 100 નોટો ઉડાડી જોઈએ. અરે અને એ સિવાય ગોમ ઝોન લઈને જવાનું છે ખબર છે હા. આપણે જાતા ને પેલા ચમલાને પૈણાવા સોમા કાકા પૈણા હતા ઈ કે હા. એ બુદ્ધિ વગરના હું ચીઠણિયા કાઢી દઉં, પેલા વદરા જેવો લાગે છે. શેમ? ભાઈ શરમ આવે છે કે નહીં આવતી? તારા ભાઈને મરી ગયા હજી હારો મહિનોય નહીં થયો અને એના ગામમાં છોકરો પૈણાવા જાય છે. અરે મુવા અમે બારે કુટે અમુક અમે સમલા મરી જાય એમાં જીવણિયા છોકરો હું કે ઓઢો ફરા લે તારા જીવણિયા બીજું કશું નહીં ને ગામમાં જોઈન બોઈન લઈને જઈએ ને કોક પૂછે કે અમારા ગામનો જમાઈ શોમો કેમ નહીં આવ્યો અને એ વાતનો ખુલાસો થઈ જાય કે એરો મરી ગયો છે. જીવણિયા હોમા ગામમાં ડખો પડે ખબર પડે છે કે નહીં પડતી? એ મને બધું કહેતા આવડે. અમુક કહી દો મારા ભાઈમાં રાગ જ નહીં. પણ એવું નહીં કહેવાનું ખેમા
અમે જીવન બે જાઉં ત્યાં કણ હગું જવા એટલે વેવાઈને ભેગા થતા તો આવું બન્યું તું. ના સરપંચ, મારો ખરો ને ભાઈ જેવો ભાઈબંધ હતો. ગમે તે થશે પણ જીવણિયા એ ગામમાં તારા છોકરાની ધોન નહીં જાય. બાકી વાપરો ભૂલી જજે. હું ધોનમાં બનવા ના આવું. આ વસ્તુ ના શોભે. એટલે સમલો અહીંથી બાયડી લાવેલી બીજા કોઈને કઈ પહેરવા નહીં દેવાનું ખેમા. એવી વાત નહીં. પેલો મૂળ અત્યારે હાલ ડખો પડેલો છે, પગમ લાગ્યો છે એવો લોક પેલા. પણ ઈવન ચો ખબર છે આપણે કીએ તાને ખબર અમે પડે. અલ્યા જીવણિયા ગામનો સમય હોય અને કોઈ સંભાળે ના એવું બને ખરું? એ ખેમા તારા બોત આવજે ના બોતો જો કોઈ નહીં. ઢોલ વાગવા જાય કે તારે મોહનથાળ ની વાર આજ કે એ આજે સરપંચ. પેલો ફોડી નાખ્યું. મોહનથાળ ની એકલાની વાત નહીં, મારા ભાઈબંધ ની વાત છે. એના ગામમાં ધોન દહન જીવણિયા તો આપણો બધો મેળ નહીં આવે. અરે મેં નહીં આવે તો પૂંછડામાં જ્યો મારો છોકરો પરણાયો તો ઈ કણ જ પરણાયો. પણ તને હે ને કાઠું પડે છે તારો ભાઈબંધ જતો રહ્યો ને. કાઠું તો પડે જ છે. પેલી યુવાની ઘેરથી હજી ઈકન નહીં બેહી રહી. વાત કરો છો તે મારા જવાબ આલવો પડે ઈકન. એટલે આપણે એના શેરી શેરી ફરવાનું છે. છેડી છેડી નહીં ફરવાનું. દુનિયા છે ને એની છે. પછી એના ગામમાં થાકું ધર્યું તમને બીજો છે દેખાતું જ નહીં. એ આવડો ખેમા. મોટો મલક પડ્યો છે ને. મલક પડ્યો પણ પણ ખેમા હમું શું થતું નતું હાલ. મોહનથાળ અમે ખાવાની સમલો ખેમા જતો રહ્યો એમાં જીવણિયાના છોકરાને હો હું. વખત વિચારજે જીવણિયા, હો વખત. હારું પછી આવું કરવાનું વિચારવાનું, કહેજે. હારું વિચારવાનું. ખેમા વિચારેલું જ છે આમાં છોકરો પૈસા ને તો સોમલાની હારીમાં જ પૈસે. શું કેવું સરપંચ, છે? તમારે બુદ્ધિ જેવું કોઈ શકે નહીં. મોરવાઈ થઈ ગયા છો તમે. મજબૂત મારવાય છે હું. મજબૂત મોરવાઈ નહીં. એક ઘેર હગું ના થાય યાર. પણ એ ઘેર નહીં કરવાનું એ મહેલામાં કરવાનું હવે એ છે. મહેલો આવી ગયો એટલે એવાનું કુટુંબ જ આ વખત. કેવું હતું છે? શું મને હતું? લાગે છે તમે મહાભારત પાછું ચાલુ એ કરાવજો. ખેમા. ખબર? અમે સોનો મોનો ખાઈને 2 કલાક રોકાવાનું છે ઈકણ. સાધુ તો બેહવાનું ને પૂરા ચલાઈ જાય એટલે સીધા કર બેકા. અલ્યા પણ જિંદગીનો સંબંધ તો થયો કે ના થયો? પણ તારે ઈ જઈને છો ચોપરો ખોલવાનો છે. બરાબર નહીં નામનો. બોલવાનો, પણ એનો હારો ખોલશે. મને ખબર છે. એ તો એ દાડો થઈ પડશે. અને આપણા બોલાય ગામમાં તારે. કેટલા ચૌદસ્યા છે તમને ખબર છે? કશું એ તો તું જ છે પેલા. એય, મારું નામ ના લેતા સરપંચ હો, મોઢું સંભાળીને વાત કરજો. દુર્યોધન નું કામ તું જ કરે છે. હું દુર્યોધનનું કામ કરતો હોય તો આજ પછી મારા પાયણ આવતા ના દો પૈણે આવો અને છોકરો. ખેમા કોઈ તારા છોકરો નહીં પરણાવવાનો, મારો પરણાવવાનો. જીવણિયા, વર રાજ્ય અઠવાડિયા છેડી મારા પગે તારા જ એ, પડવું પડશે. ખેમા, પાછો, પાછો, પાછો. અમે શું હગામાં ના દોડી ના ખોલી આવજે. તાને પછી એ બધું શા લેવાના આવે છે વચમાં? અમે સમલો મરી ગયો. અમે માં આપડે હું અરે મરી જો મુઓ ઈથી આઘરો જો. જીવનના ચર્ચા કરે ને અઠવાડિયે આમ ખરા ને આપણે ભેગા થઈએ હગાનું પાક્કું કરતા આવીએ. સરપંચ જ તો વિવાહ કરવાના છે. આ સોમલાની જમીન રહી મારા નોમું થક નહીં થાય. પૈસા આવશે એના વિવાહ કરી જ નાખે એ અઠવાડિયામાં. તો ખેમાનું પોત પછી આલશું ને એટલે રેડ ઢોલ વાગશે ને રેડ ડિસ્કો કરશે. હા એ રોજ નાચ આવું થઈને ભાઈબંધ હતો ને એટલે થોડું લાજી આવે છે ને. જીવનલાલ, હું તો કઉ છું ના આવે તો પરસ આલજો ને ભરાવા. અને વળી થોડા પૈસા આલજો ઉડાડવા એટલે ખેમો રાજી. અરે હિસાબ જ ઇનાલ દેવું બસ, પડે. ચિંતા કરે ખેમાની નસ ખરીને હું જોણી ગયેલો છે જીવણિયા. અરે સરપંચ. તું તૈયાર થઈ જા. કાલે ના આવે તો વેવાઈ વટે જી આવીએ અને હગાનું નક્કી કરતા આવીએ. અરે તૈયાર છું ઘેર જઈ કહી દઉં ડોશીને બધી વાત એ કરી દઉં. તારે પેલા ડોશીની વાત ના કરતો. ખાલી નજર નાખવા દેવાનું છે જીવન. તારે પછી વાત સાચી ગમે ના આમાં ગમે. ઢોલ વાગે પેલા ફૂટી જાય તો ના ના નહીં વાત કરું કોઈની એ બસ તારે આપણે નીકળી જવું હવારે વહેલા. જે કીએ ને એટલા ડગલો ભરવાનો તારો. કશો વાંધો નહીં એમ તમે કીધું હોય તો પછી કાલે જઈએ. કોઈને કહેતો ના પાછા જીવનલાલ. અરે ના કહું મારી ડોશીની શોખન કોઈને કહું ઓવા તો. પાછા જ્યાં સુધી છોકરાનું હગું ફાઇનલ ના થાય ત્યાં સુધી ગામમાં વાત લીકેજ નહીં કરવાની. કશું નહીં કહું ભોળા. ઓવા પાછા નકા કહી દેજો મારા સરપંચ એવું. હા અમુ જીવનનું સુખ આવશે. આ મારા છોકરાનું કોઈને વિચાર્યું નતું પણ આ સરપંચને વિચાર્યું છે કે ના હોય તો તારા છોકરાનું હગું કરાવ. જો એક વખત હગું થઈ જાય ને તો પછી પૈસા તો ખોરવા જવાની જરૂર નહીં. પૈસા તો આ જમીન વેચો એટલે આપવાના જ છે કે વિવાહ કરી જ નાખવા છે. આ ખેમલો ના પાડે પણ મારો તો વિવાહ કરવા તો સોમલાની હારીમાં જ છોકરાને પરણાવો છે. પરણાય તો દેવો જ છે છોકરાને. હું મેળ આવ્યો છે ને આવ્યો છે. પણ આ જો કે ખેમલા છે ને કાઠું પર અને જીવણિયાનો છોકરો પહેર્યો છે એમાં. આમાં અવસર પેલાને કરવાનો છે લોળ વાને પડે છે જોડે વાને બંડલ ના વેરવાનો હોય એવું કરે છે. અરે પણ સોનો માનો પેલા છોકરાને પહેરવા દે કે હું કા વચ્ચે ડફણો નાખે પણ છે. આપડે તો હાલ ખરો ને આ જીવણિયાને હગું કરાવવાનું છે. કારણ કે જીવણિયો ખરો ને હાલ ખરો ને જણો મોવરો છે. થોડા દાડા પછી ખરો ને મોટો મોવરો છે. એટલે ખંચર તો ફાવા હગું થઈ જાય ને તો પોત પછી પેલા જોમલાની જમીન વેચે ને તો આપડા હાથ મારતા પાવા એટલે જીવન ને ખરો ને હાલ હાથ ઉપર રાખવાના. નકર હગા તો ગામમાં ગણાય છે પણ એ નહીં કરાવું. મેં વિચાર્યું તું કીધું મારા મોમો ખરા એમને ભાગવું ના ખરાવે જીવન મુસાલ ને કોક ના કોક મગજમાં છે. આગળ પૈસા બાળી જા. મને ખબર પડી જાય. મને ખબર પડી જાય. ખરેખર હું જીવણિયા યુવાના પાયણ હારી વાત લેવા ગયો તો કીધું કોક હારી વાત હોય ને તો હારું. પણ બધો ભવાળો કરી નાખ્યો તો ભવાળો પેલા કાળિયા બધો ભેગા થઈને એને શરમ નહીં આવતી હોય
ચોમો કાકો એને ખબર નહીં પણ જીવે છે અને એના જીવતા જીવ એના ગામમાં હગું કરાવું છે પેલી આવતી નહીં મારી કાચી અને મારે ચોમા કાકાને ગમે તે થઈ જાય પણ આ વાત કરવી પડશે પણ મને આટલું બધું દુઃખ લાગ્યું છે અને ઇવન હું વાત કર્યો તો ઝટકો વાગી છે ઝટકો પણ ગમે તે થાય આ હગું તો નહીં જ થવા દેવું ગમે તે કરું ચોમા કાકાને વાત કરું કોક કરો આ જીવનીયાએ ને કાળિયા બધો તો મને રખડતો કરી નાખ્યો છે અમુક કરું તો કરું હું ચોમા કાકા એ ચોમા કાકા હું શું ટિફિન લાવ્યો હું શકોનું ટિફિન લાવવા હોય મને રોટલો ઉતરતો નહીં આટલાથી ને અને તમને ટિફિન નહીં પડી છે સમ આમ કરી જેવું મોઢું કરીને બેઠો છું ચોમા કાકા ધંધા લગાડી દીધા ધંધા અમુક તો મસ્તું મોઢું રાખવાનું છે આમ છે મોઢું આવું વાત એવી છે એટલે બધો ભવાળો થઈ ગયો છે ભવાઈ થઈ છે આખી તાને તમને કહું કે ના કહું એ ખબર પડતી નહીં મારું મગજ કોમ હાલતું નહીં અત્યારે હાલ હનો બવારો થયો ચોમા કાકા ના થવાનું થયું છે તમને હું વાત કરું હું જીવનીઓ નહીં મરી ગયો ને મરી ગયો તો સારું નહીં મરી ગયો જીવણીઓ તો કાઢીઓ મરી ગયો એનો ભણિયો મરી ગયો પણ તું કા જીવ બારું હું સોમા કાકો નહીં હું જીવ તમારા ઉપર બાળું છું એવાના ઉપર નહીં બાળતો ખબર છે એમ નહીં પડતી અમે તમને જે રીતના વાત ચાલુ કરવી એ જ ખબર પડતી નહીં મને અમે કહું કે ના કહું કેમ અરે તારા ભાઈબંધને નહીં કહેવાનું ચોમા કાકા અમે શું થયું છે ખબર છે જીવણીઓ છોકરો પરણાવે છે હા જીવન એવો છોકરો પહેરાવા એટલે તમાર મોહનથાળ ખાવા જવા છો મારે તો મોહનથાળ નહીં ખાવો પણ ધોરાઈથી ખવડાવું છું ધોરાઈથી શું કરું કે તે હું જીવન એવો છોકરો પહેરાવો ને પણ તારે નહીં જવાનું છોકરા- નહીં જવાનું આપણે નહીં ખાવો મોહનથાળી નો મારે તો નહીં જવું પણ જોન જાય છે છોકન ખબર છે સમજો કેમ જાય તમારી હારી લઈને એલાજ બેલ લાવો મારી હારીમાં ઓવા. રાજમહેલ લામો અને હું કીધું કે લે શોમો કાકો મરી ગયા છે અને આવું ઇવન તો કહેવું પડે મારે કીધું શોમો કાકો મરી ગયા છે ને તું મહિના છેડી લગ્ન કરે સારું લાગે તારા છોકરાનો અને પાછો કીધું હેરાજ મેલ લાવો તેવું કહે છે મારો ભાઈ જીવે મરી ગયો હું તો બધું ભૂલી ગયો છું તાણ જીવણિયા તારી ઠાઠરી બધું તારી લોકાઈ મંડાય તને બીજું શોય ગોમ ના માર્યો એ જ ગોમ માર્યો તમે બીજો શોય ગોમ નતો શોમા કાકા બીજું કોઈ નહીં એરા ગામમાં જોન દહ તો તમારી ચર્ચા નહીં થાય ચર્ચા નહીં એક નહીં આવતી ને ઉપર છે મારી આબરૂ કાઢશે આર્યો તો પછી હું એટલે તો કહું છું અને મારા ઓછા બધા એક ખરખા થઈ ગયા અને મને છૂટો પાણી કાઢી મેલ્યો કે તારા આબુત આવજે ના આબુત કોઈ નહીં કે જોન તો એરા જ ગામમાં દહ અગુશીઓ કરાવો કાઢ્યો કર્યો અને પાછો હું કહેતો હતો ખબર છે જીવણિયા કે ના હોય તો શોમલાની જમીન વેચી માર અને એ જમીન વેચી અને પછી કે જાહો દલાલી થી વિવાહ કરીએ અને ગામમાં બંડલી બંડલ ઉડાડીએ અને જલસા કરીએ કી મારી હારીમાં જઈને વનવટ પાડવાનું અને એ પાછી તમારી જમીન મારી વેચી જમીન વેચીને પૈસા ઉડાડવાના અમે શું કરવાનું કયો પછી મને આ વાત ગળા ઉતરા કરી હું તમને એમાં- કહી શકું ખરો કેમાં ગમે તે થાય પણ વનો ઢોલ નહીં વાગવા દેવો કે નહીં હગું થવા દેવું ચોમા કાકા હું એવું જ વિચારું છું કે ઓને ગમે તે કરીને હગું બગું તોડાવું તો પડશે જ આ જીવણિયાના છોકરાની ધોન ગમે તે થાય પણ ધોળા બી ના દો કેમાં ગમે તે કર ગમે તે આઈડિયા માર અને મોયા કોક આઈડિયા મારું કોક વિચારવું તો પડશે વાનું ચોમા કાકા જો જીવણિયાનો છોકરો ઈકણ પડ્યો અને તમારી જમીન વેચવાની તો પછી પટી ગયું એના ભિખારી નહીં થાય તમે ભિખારી થઈ જાઓ તો જીવતે જીવ મરી ગયો હું મોઢું કોઈને બતાવવાના લાયક નહીં રહું હા અરે શેવું આમ હગું ઈકન કરે તો મારી હારીમાં પહેવાનું કરે છે કેમાં હે. મારે એને હાલ ને હાલ પડતો આલો પછી જીવણી પછી આ ડોડીનું શું કરું હું એ તારી ડોડીની વાડ જો રહું તો પેલો પૈની જા મુવાઈ ડોડા જેવો થઈ ગયો ઓ ચોમા કાકા એક મારું કામ તો કરો, તમે મગજ કોમ નહીં હાલતું તમે પરચો આલો પછી તો હું પોકી વળે એની ચિંતા કરશો નહીં તમે પડતો તો હાલ હાલવો પડશે ને નીકળો, નહીં થમાતું. નીકળો. તમે જો એ તમારું કામ સંભાળ લ્યો બાકી હું એનું મારું કામ સંભાળ લઉં છું હું જોઉં છું કાળિયા તમે શોમા કાકાની જમીન છે રીતના વેચો છો અને જીવણિયાના છોકરાનો ઢોલ છે રીતના વગાડો છો મરે શિયા ગવરાઈ નાખો મરે શિયા ખેમા મૂર્છન થતો